बोले सदगुरु महाराज की जय हो। આજે માણસા ગામની પવિત્ર ધરા ને એમાં પણ રામદેવ પીર મહારાજના મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય ચેતન મહારાજે એમના નિષ્ઠાવાન ભક્તો અમારા લોધરાથી પધાર્યા છે. નથુરામ મહારાજ છે, રમતુરામ મહારાજ, ઈશ્વરરામ મહારાજ અને પુરુષોત્તમ મહારાજ. બીજા કોઈ મહારાજ છે અહીંયા? હા, સોમણના મહારાજ દેખાતા નહીં. અહીંયા પધારી દર્શનનો જે લાભ મળ્યો સત્સંગનો, એ બદલ તમામ સંતો ભક્તોને મારા હૃદયથી જય ગૌર મહારાજ. અહીંયા ગુરુ પૂર્ણિમાનું જે પર્વ છે, પર્વ તો ઘણા આવે છે, પણ મોટામાં મોટું પર્વ હોય તો ગુરુ પૂર્ણિમા. હા, કેમ કે ગુરુ અને શિષ્યનું અલૌકિક મિલન છે. એ જગતના લોકોને આ ખ્યાલ નથી. ગુરુ અને શિષ્ય આ દિવસે મળે છે. એક ભજનમાં ગાય છે કે વડો ગોવાળિયો કોણ થાશે. એમ આ આપણા 365 દિવસમાં મોટામાં મોટો દિવસ હોય તો ગુરુ પૂર્ણિમાનો છે. અહીંયા સત્સંગ સારો થયો છે, ભજન પણ સારા ગયા છે અને મારા પછી પણ ગાશે, કોઈ સત્સંગ બી કરશે. સદગુરુ શરણે શા માટે જવું જોઈએ? પેલો પ્રશ્ન. જે સદગુરુ ચરણે ગયા છે તો શું પરિણામ મળ્યું? મને પણ એવો અનુભવ થાય છે થોડો થોડો. આમ તો ગુરુ પૂર્ણિમા નજીક આવે એટલે શિષ્યને યાદ રાખવું પડે. કોને? હા, શિષ્યોને ટાઈમ નથી બાપરા. ગુરુને કહે છે, ગુરુ કહે છે બાજા, મહારાજ વરસાદ જબરજસ્ત પડવાનો છે. ચોમાસામાં વરસાદ ના પડે તો શું આવે? તારે ધૂળની ડમરીઓ ઉડે. એટલે અત્યારે હાલ તો માર્કેટ હોય તો શિષ્યોની છે, ગુરુની નથી. અત્યારે તો ગુરુ ગોતવા ના પડે ને શિષ્ય શોધ્યા ના મળે. અત્યારે માર્કેટ એની છે પુરુષોત્તમ મારા. હા, એટલે એક દ્રષ્ટાંત મેં સાંભળ્યું છે. ભક્તિ શું છે, ભક્તિની પરાકાષ્ઠા શું છે, ગુરુ શિષ્યનો સંબંધ શું છે? તું મારી બેન ચાલુ છે, તું બીજું બંધ ના કરી નાખે.
એ બંધ થાય છે ને, ભલે ભલે ચાલુ હોય અંદર, અડવાનું નહીં, બીજું બંધ ના થઈ જાય. પેલું ચોરસ ચાલુ છે, દબાવજે, મારે ટુકડો કરવો પડશે. કોઈ તમારે પ્રતિક્રિયા નહીં કરવાની, અડધો કલાક શાંત બેસી રહેવા. વિડીયો ચાલુ છે કે બંધ છે? ઓકે, ભલે મારે મથવાનું આવશે. કેટલા આવ્યું તું? તમે બેસી જાઓ ખરા ભાઈ. એ અંદર ચાલુ હોય પણ પાવર બેટરી બધું ના વપરાય એટલે વિડીયો બંધ થાય એવી સિસ્ટમ છે. તમારે ચાલુ કરવાની કોઈ જરૂર છે. ઓકે, સારું. નકર મારે ચેક કરવું પડશે. તમે શું કરી નાખો. ભક્તિની પરાકાષ્ઠા શું છે એના વિશે એક દ્રષ્ટાંત છે. તમે સાંભળેલું છે કે મચ્છંદર ગુરુ છે અને ગોરખ શિષ્ય છે. ભિક્ષા માટે જાય છે. કોણ? ગોરખ. હા, પહેલી પરંપરા હતી સંન્યાસની કે ભિક્ષા માટે શિષ્યને નગરમાં મોકલતા, ગમે ત્યાં જો પડાવ હોય ત્યાં. હવે ત્યાં શું થયું, એક બેનને ભજીયા બનાયા હતા, વડા નથી કહેતા, વડા આવે ભિક્ષામાં. વડા લઈને આમને આપે છે, મચ્છંદરને, પોતાના ગુરુને, શિષ્ય આપે છે ગોરખનાથ. અને કે એમને સારા લાગ્યા એટલે કે જાઓ બીજો લઈ આવો. ફરી ગયા બેનના ઘેર કે તને ગુરુ પર બહુ પ્રેમ છે? કે હા, મારા ગુરુ પર મને બહુ પ્રેમ છે. જો તને પ્રેમ હોય હું તને વડા આપું, પણ તારી એક આંખ મારે તને આપવી પડશે. શું હાલવાનું? એક આંખ. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આંખ કાઢીને આપી દીધી કે લે, મારા ગુરુને આદેશ. જઈને આપે છે. સમજ્યા? તો આપણે અમે કે પાસ થઈએ મારા સુધી? સમજી ગયા ને? ભક્તિ તો કોઈ ભાઈ પાલપોલની નથી, વાતોની નથી. અરે ભક્તિ તો જીવન છે. હું બોલું છું એ તો મારો રિયાઝ છે, પણ જ્યારે સાચી ભક્તિ આવે ને, ખરાની ખરી ખબરું થાય, મોતીડા એરણમાં ઓળાય. અરે ફટકીએ તો ફૂટી જાય. આવો ને જેસલ રાવ, આપણે પ્રેમ થકી મળીએ. આવો. અત્યારે હું કોઈને આરોપ નથી કરતો, પણ મને જે અનુભવ થયા છે કહું છું કે સાંજનો સમય છે, 6 વાગ્યા છે, સૂર્યાસ્ત થવાની તૈયારી છે. એટલે ગુરુ કહે છે શિષ્યને કે હે ભાઈ, બહાર જોને વરસાદ આવે છે. નતુરામ ગુરુ શિષ્યને કહે છે. એટલે શિષ્ય હોઈ ગયેલો કે બાપુ વરસાદ નથી આવતો. કે તને શું ખબર પડી કે આ બિલાડી બહારથી આવી છે, કોરી છે, વરસાદ આવતો નથી. ભલે ભલે. પછી ગુરુજી કહે છે કે તું આ દીવડું બંધ કરી નાખ. શું કહે છે? આ દીવડું પહેલા હતા ને, દીવડા કરતા, એને બંધ કરી નાખ. કે બાપુ દીવડું બંધ કરવાની જરૂર નહીં, ઓખો વાખી દો, ઓખો બંધ કરી દો. અત્યારના ચેલોની વાત મારા જેવા. પછી ત્રીજી વાર કહે છે કે બેટા ભલે, જો ગુરુ કેટલા દયાળુ છે, ભલે એમ કર, હવે સુવાનો ટાઈમ, દરવાજા બંધ કરી દે.
કે બાપુ બે કામ મેં કર્યા, ત્રીજું તમે કરી નાખ. બે કામ તો મેં કરી દીધા, ત્રીજું તમે કરી નાખો. ઘણા કે છે કે અમને સમજાતું નથી, ક્યાંથી સમજાય? તમે જે દારે ગુરુના થશો એ દારે જ ગુરુ તમારી અંદર પ્રકટ થઈ જશે. મેં સાહેબ કો સાહેબ મેરો પરખે પરખનહારા, કોક વિરલ પુરુષો પરખે છે, મારા ને ગુરુ વચ્ચે કોઈ અંતર નથી. ભલે આવે ન આવે, આવે છે એટલે પ્રેમ વધી ગયો છે એમાં નથી, અને નથી આવતો એટલે પ્રેમ નથી એમ પણ નથી. જે પ્રેમનો દોર છે એ ભલે દેખાતો નથી પણ એને બંધાયેલો છે. મારે ઘણા ચેલા નથી આયા, ઘણા. ઘણી વખત એવું બને તો સમજવા જેવી વાત, મુલ્લા નસરુદ્દીન હતા, તે એક ગુલદસ્તો હતો સામે દિવાલ ઉપર, સામી સાઈડે 10-15 ફૂટનું અંતર હતું. એટલે મુલ્લા બધી સભાને કે આ ગુલદસ્તાને અહીંયા બોલાવી લઉં, શું કે મારી જોડે બોલાવી લઉં. એટલે બધા વિચાર કરવા માંડ્યા કે આવી વિદ્યા તો કોણ આપે? મુલ્લાને, મુલ્લા તો કે ચાલુ કરો, બોલાવી લો ગુલદસ્તો કે. એટલે મુલ્લા ઉભા થઈ કે ચલે આવો ચલે આવો ચલે, એમ કરતા કરતા ગુલદસ્તા ફાઈ જતા. કે ચલે આવું છે. પેલો કે તમે ગયા, અરે હું કહું કે આવે, શું ફેર પડે? તમે ગુરુ પાસે જો કે ગુરુ તમારા ઘેર આવે. ગુરુ ના હોમો જો તો ઓછામાં પટી જશે, અને ગુરુ જો હોમાં તો દશા બગડી જશે. ગુરુ ના હાચવા બહુ કાટા જો, સમજદાર. મંદિરમાં આપણે ઘંટ વગાડીને ઘેર આપવું ને ચોખા નાખવા, સમજી ગયા ને તમે? એટલે આ બધું બન્યું છે. આ ગુરુ ભક્તિ બહુ કાઠી છે. કેવી છે? કાઠી છે. ભક્તો કે અમારા ગુરુ મહારાજ દયાળુ છે, પણ કરીએ હું તાળ? બીજો કોઈ રસ્તો નહીં અમારે તો. જેમ એક ભૌતિક જગતની અંદર એક પતંગિયું હોય છે ને સાહેબ, પતંગિયું, અને એ પતંગિયાને એમ કે જા શહેરની અંદર લાઈટો છે અને લાઈટો ચાલુ હોય તો એ પતંગિયું સાહેબ પાછું ન આવે. આવે અને આવે પતંગિયું કહેવાય? એ પતંગિયું ન કહેવાય. એવી જેને લગન લાગી છે, નીરબિન મેન દુખી ચીરબિન શિશુ જैसे, પીર કી ઔષધિ બિન કહે તો રહ્યો જાત હૈ. પેટમાં પીળ ઉપડી હોય ને સાહેબ, એપેન્ડી ઉપડી હોય, એપેન્ડી ઉપડે છે ને, તો અમૂળતા છે, અઠવાડિયા પછી દાખલ કરીશું, માને? માને? કેમ? હવે રહેવાતું નથી, નથી રહેવાતું. હવે કોને કરવા દલડાની વાતનું? અરે જેને જેને કહું એ કહ્યું ના માને. મારા બાપ સુનते नहीं है, कुछ नहीं होता, वो तो चालू है. हेलो, એટલું જ બોલવું. આ ત્રીજો બ્રેક કર્યો. પેલાની મહેનત કરશે, અમારે પેલો બેઠો ને એની મહેનત ટુકડા કરે. એટલે કે ગમે તેવું બોલો, મને હું વાંધો. निर्बिन मेन दुख क्षीर बिन शीशो जैसे, पीस पीर की औषधि बिन कैसो रहो जाता है. चातक जो स्वाति बुंद चंद को चकोर जैसे, चंदन की चाकर सर पर फुलाता है.
અંદર અગ્નિ થાય છે, ચંદનને ગોતે છે શાંતિ માટે. આ જીવ ત્રિવિધિના તાપમાં બળે છે તે સતનું સાનિધ્ય ગોતે છે. સમજાય છે? એને રહી શકતો નથી. चंदन की चाह कर सब बाबूलाल, निर्धन को धन चाहे, कामनी को पंथ चाहे, ऐसी प्रीत चाही ताई कुछ नाई सुखावत है. एना वगर રહી ના શકો તમે. સદગુરુ તો તમારું જીવન છે સાહેબ, એના વગર તમે જોઈ ના શકો. તમારો માનેલો, સાંભળેલો કે લખેલો ભગવાન હોય કે ના હોય, પણ મારા અનુભવ પ્રમાણે મારો સદગુરુ છે જ મારો ભગવાન છે, બીજું કોઈ ભગવાન નથી. માનો કે ના માનો, એના વગર તમે કોઈ ક્રિયા પ્રતિક્રિયા ના થાય. ને શાસ્ત્રો પણ કહે છે જેની સત્તા માત્રથી આખા વિશ્વનું સંચાલન થઈ રહ્યું છે, જેની સત્તા માત્ર. પરમાત્મા સત્તા માત્ર, સદગુરુ સત્તા માત્ર છે. સૂર્ય ઉગે છે, કામ કરે છે, પણ બધા નોકરી વર્ગી જાય છે એની હાજરી. એ કઈ આવીને કોઈ નોકરી જાય સૂર્ય? એમ જે સત્તા રૂપે છે એ સદગુરુ છે, મહાસત્તા છે. એક સાધક હતો, ગુરુ હામાંથી આવતા હતા. બૈરીને કે લપ આવે તો પેલા શું કે ઘણાનો ગુરુ લપ જેવા લાગે. કઈ રહ્યું લપ હોય એટલે ગુરુએ લપ જેવા. તે સાધકે શું કર્યું કે ગોતરું નાક બીમાર છું, ઠંડી તારો હોય છે, કહી દેજે ગુરુ બીમાર. ગોદડું નાખી દીધું. બૈરીએ શું કરે? નાખી. કે ક્યાં ગયા? બાપુને બધું જોઈ લા. બાપુ તો બહુ ઇવન તો નજર બહુ લોબી હોય, નથી લો. તમારે એમને કહેવું ના પડે. હા, આ તો કહેવું પડે છે, પણ કહેવું એ ના આપણે સમજી જાય. એને અંતર્યામી કહે છે. અંતર્યામીનું નથી અજાણ્યું, દાખલો દેવ દયાળુ. શું કે છે? અંતર્યામી છે ગુરુ તો તમારા ભીતર બેઠો છે. જો બહાર બેઠો હોય તો તમે ગમે એટલું ચાલાકી રમો, પણ અંદર તમને કોઈ દારો ખબર છે ને? હું ચાલાકી કરું છું, ફોર્માલિટી કરું છું, ખાલી પ્રદર્શન દેખાવ કરું છું, એ મોય બેઠો છે એને ખબર છે. અને એ જ ગુરુ છે તમારું. પરમાત્માનું એક નામ છે ને અંતર્યામી કહે છે. તમારા હૃદયનું જાણે છે, એ છુપાઈ ના શકો. તેરી છુપાઈ નહીં છુપી જિસકે હાથ મેં દોરી. નજીક આવે છે. બહુ હોશિયાર હતા ગુરુ, કે મને ભારીને મારો બેટો ગોદડું ઉડાડી દીધું છે. ભાઈ એની ઘરવાળી હતી, એને ઈશારો કરે તું અંદર જતી રહે. બોલી નહીં, આ બોલ્યા નહીં, ખાલી ઈશારો કરે. ગુરુ ઈશારો સમજાવો. કેવી રીતે સમજાવો? હા, ઈશારો સમજી જાય એ ચેલો, અને બોલે ના સમજાવ એ જે સમજાય. ઈશારો કર્યો, જતી રહી અંદર. મહાત્મા પગ દબાવવા બેઠા. ગુરુ જો મજાની વાત આવે, ગુરુ કોઈ જોતો હોય સાહેબ? શિષ્યના પગ દબાવે એટલે પેલું શિષ્ય અંદર ગોદામ કે પેલું લપ શકે જ્યું, પેલું કે ના એ તો પગે વળગ્યું છે. જ્યું નથી, પગે બાપુ 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 બાપુ. અરે બાપુ હજી હું કરો કે ના કરો? બાપુ બાપુ પર દયા કરો, દયા કરો. સમજાય છે? બે જાતનો માલ આવે. એક ચાઇનીઝ માલ, કોઈ ગોરંટી નહીં, કોઈ ગેરંટી નહીં, કોઈ વોરંટી. તમે જોજો. અને અમુક આવે છે સ્ટાન્ડર્ડ IS નો માર્કો લાગતા હોય છે, એની વોરંટી ગેરંટી. એમ શિષ્યોમાં બે હોય છે.
સમજ્યા ને? બે જાતના હોય. આ તો ગુરુ પુણ્યમ છે એટલે આપણે જવું પડે ને કે ગુરુ ઠપકો દે છે. આ તો આ બીકમાં આવ્યા છું. આ તો મારા મેં કરેલું છે એટલે તમને કહું. આવું હું કરીને આવ્યો છું આગળથી આવો ધંધો. મન નહીં કહેતો હોય તો બધા રેડી, બધા સમર્પિત છે, બધા તો પરમ પદને કોમી ગયેલા છો તમે. કહેલાય નહીં. અહીંયા ગુરુ શા માટે કરવા, બહુ પહેલું પ્રશ્ન હતો. શા માટે ગુરુ કરાયા છે? અમારા ગુરુજી કહેતા પૈસા જોઈતા હોય ને તો ધંધો નોકરી કરજો. હા, તો હું મોતા હાથ દઉં તમે પૈસા વાળા થયો એવું નહીં. આ ડુપ્લિકેટ ગુરુ, ડુપ્લિકેટ આવું કર્યું, મારે ઓરિજિનલ આવું ન કર્યું. તો મોથા હાથ દેવાથી પૈસા આવતા હોય તો હું તો બધાને લેવા હાથ લાઈન જોતા આવી દો, બધાને પૈસા વાળા. અમુક બાપુ જ માગી ખાતા હોય તો સમજણ પડે. એટલે તમારે જોઈતું હોય પૈસા તો તમે મહેનત કરો. પછી બીજું અમારા ગુરુ કહેતા કે તમારું શારીરિક પ્રોબ્લેમ હોય, દવાખાને નથી. વાસંદીથી ઓમ ઓમ કરવાથી કશું ના થાય. કઈ કરે છે ને ઝાડું ઝાડું મારું ઘણા મારું, ઘણા તો હીરો બંધાવું છે. આપણા વાળા ઘણા વખત હીરો બની ગયા, કદાચ હાસવું હોય, કદાચ ગુરુ બે રાખે, ગુરુ એ રાખે ને માતાજીનું બધું રાખે. બાપરા એવા સમદષ્ટિ છે, કોઈ ના પડતે વિધો ને. કદાચ ગુરુ કોમમાં ના તો માતાજી કોમમાં આવી જાય. બેમાંથી એક તો કોમમાં આવે, સ્પેરમાં સ્પેર વ્હીલ હોય, બધા સ્પેર વ્હીલ રાખું. એક ભાઈ કે ગુરુ કરાયા પછી મને લાભ થયો. મેં કે હું લાભ થયો? કે રોજ મને પવન આવતો તો અમે અઠવાડિયે આવે. કે હવે અઠવાડિયે આવે છે. મેં કીધું થોડો થોડો પીરિયડ લંબાવજો, અઠવાડિયે આવે છે પાછું. હા, અમારી બાજુ છે જરા ભક્તો, તે અમારે આમ ઘર આગળ નીકળે ને, મારે રોડ ઉપર ઘર. જે આયા છે ને ખબર હોય, ના આવ્યા હોય તો આવજો, તમને આમંત્રણ છે. કેમ કે તમે આવશો તો અમને ભાર લાગતો નહીં. તો કે તમે તમારું જ કહો છો, પહેલો પાસ લઈ લેવામાં આવે ને પછી હોટલમાં જમવાનું હોય છે. ઘણી વખત હોય નહીં. ગંતીલાલ હરે છે કે આરો મેં એવું નહીં કર્યું. કશો વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે. અમારે તો રોજ ગુરુ પૂર્ણિમા ઉજવે તો મન નુકસાન નહીં, પણ આવવા વાળા ઓછા થઈ જાય એમાં મને શંકાય નહીં. સમજ્યા? અને કોઈ ના આવ્યું હોય ને કોઈને બિલ બાકી હોય તો આલી શકો છો. તારે કોઈ ટેન્શન લેવાનું છે? સમજ્યા? તો ભક્તિ કહેવાય. ઉપખલમાં ગોળ ખાઈએ તો ગળ્યો લાગે, મણહોમ ના લાગે. મને તો ઈ આલી તો એ આનંદ હોય, આલતો તો બધો ખાસો આલી જો બાપ. આનંદ આનંદ થઈ ગયો મને. આ તો તમે બધા જ્ઞાની છો. ગુરુ મળ્યા પછી આવું જ્ઞાન થઈ ગયું. કોને થઈ ગયું? બ્રહ્માનંદ થઈ ગયું. મારા ગુરુએ એવી કરી નાખી છે, હવે કોઈને કહેવા દે તો કોઈ માનતો નહીં. પાછું કે મારા બેટા ભેગા થઈને આખી રાત હું મળવું પૂછું છું. ભજન રાખેલો છે, પછી પેલા સત્સંગ કરે ને કે આ બધા તો મોથાકૂટ કરે છે. ભાઈ એટલે ભજન કરો કે આ મોથાકૂટ કેમ કરો? એટલે ઘણાને સત્સંગ મોથાકૂટ લાગે ને. વાહ, ભજન તો જીવન છે. કેમ મજા આવે છે? મારા કરતા 7-8-10 વર્ષ મોટા છે. હા, કઈ મારો થેલો લઈ લે છે, હું આમ ગાડી લઈ.
આવું જ મારી જોડે એઓને આસન મળો પાછું બધા દેવનું આસન હોય પાઠ કરે છે ભાઈ આસન આલું અલગ અલગ બધા હોય અહીંયા ગુરુ મળ્યા છે હવે મારે પેલું તો કોઈ ટેન્શન જ નહીં બે રીતે ગુરુ શરણે જે ગયા છે ને ટેન્શન ના હોય અને ટેન્શન હોય તો ગુરુનું હોય કે ગુરુને આલી દીધું શરીર બગડે તો ગુરુને અમારે એક સાચી ઘટના છે આ બહુ હું ઘણી વખત કહું છું ફરી વાર કહું ગુરુજીને કોઈ ચેલો ના મળે બેહી રહેલા ગુરુ રોજ એક ભાઈ આવે એટલે ગુરુજી કે તમે ગુરુ કરાવી લો તમારું જન્મારું સફળ થશે કે શું કરવું પડે કે તન મન ધન આલી દેવાનું કે સાચી વાત બાપુ હમા બેહી ગયા તન આલ્યું કે બાપુ ધન એ તમારું ને મન એ બધું તમારું રાતે બોધ કર્યું ને હવારે ગુરુ કે ઘેર જાઓ કે હું પા ઘેર જવું બધું તમારા પાસે છે હવે ઘેર જઈને મારે કરવું હું પછી થોડો ટાઈમ દાડો એવો ગયો એટલે છોકરો આવ્યો પપ્પા પપ્પા ફી ભરવાની છે ગુરુને પૂછ આ ગુરુ બેઠ્યા કે બધું ઈવન હાલી છે થોડો ટાઈમ પછી કોણ આવ્યું બૈરી આવી કે કરિયાણામાં બધું લાવવાનું છે ગોળ ચોખા દાળ મરચું મેઠું હળદર કશું નથી પેલા બેઠા ઈવન પૂછ હવે ગુરુ નાએ શું કર્યું તન મન ધન લઈને બેઠા છે સમજ્યા ના કરવું પડે એક અમારા ગામમાં હતો તે એક મહાત્મા કે તમે ગુરુ કરાવી લો ગુરુ કરાવી લો કે હા બાપુ ગુરુ કે શું કરવું પડે તન મન ધન આલવું પડે કે હું 4 વસ્તુ આલું એટલે કે 4 કઈ તન મન ધન ને દેવું 4 કે જો પેલો ગુરુ કે ના ભાઈ તારણ માન નહીં મેળા અને મારા ભાઈ આવ્યો હોય ને તો હું 4 લઈ લેવા તૈયાર પણ ગુરુ કાચો પડ્યો હું હવારે સિવિલમાં લઈને કિડની વેચી મારું સાહેબ તાર દેવું એટલે ગુરુ એ કોઈ કાચા પોચા થોડા હોય ગુરુ તો બનેલી પાર્ટી હોય ને તમે ક્ષેત્રો એટલે થોડા ક્ષેત્રઈ જાય સદગુરુ ને શાન દિયો મેં ન બોલવાય પછી પેલા મહાત્માએ છોકરા મોટા કર્યા ભણાયા આખો ઘર સંસાર ચલાયો પછી બીજો ચેલો ના કર્યો તે નાશ કર્યો બીજો ચેલો ના કર્યો એક કર્યો કે એકમાંથી જ ઊંચા નહીં આવતા એટલે કે મારે તો જે હોય બાપુ સારું ને ખોટું જે હોય મારા બાપુ આવી નિષ્ઠા છે નિષ્ઠા નિરાત કહે નિષ્ઠાનું ફળ માનો કે ના માનો પછી ગુરુજી બેસી રહ્યા હતા એક ભાઈ કે તમે અમારા મહાત્માઓ છે ને અમારા નથુબા છે ભૂલી ગયો રમતુરામ છે ઈશ્વરરામ છે તમે શું ઉદઘાટન કર્યું છે લાગુ નહીં કર્યું મુહૂર્ત કરવું મન બનાવવાનું ચેલો ત્યારે એક ગુરુનું ઉદઘાટન કરવું હતું સમજ્યા ઉદઘાટન એટલે ચેલો બનાવવાનો એટલે કંપની ખોલી કહેવાય પેલી નહીં કાઢતા સમજ્યા ને હા એકાદો કરવો પડે ગમે તેવો તે પેલો કે તું મારો ચેલો થઈ જા ગુરુ પણ કે ચેલો થવું એક શરત આ બનાસકોટાની વાસ્તવિક વાત હવે ક્યાંની છે મને ખબર નહીં મેં સાંભળેલું કહું હું ચેલો થવું એક શરત તમે મને હોનાની વેટી કરી આલો તો થવું સમજા હોનાની વેટી પેલો કે હારું માથાથી મેણું તો જતું રહો હું હોનાની વેટી તો હોનાની
બધું તૈયાર કર્યું, ચેલો આવી ગયા. ગુરુજીએ બેહી જો બોધ કરું, બેટી પહેલી બેટી લાવો, વિનંતી માગી પહેલી. અલ્યા પણ બોધ તો થવા દે, હું ખબર તમે પાછળ આલો કે નો આલો. બેટી લઈ લીધી. આ માર્કેટ છે. આ તો થોડું તમને પ્રમાદ ના આવે ને એટલે થોડું કરું છું. હા, કેમ કે જ્ઞાન તો તમારું બધું છે. જગત ચેતન મહારાજ હોય, અમારા નથુરામ હોય, તો તમે ઈશ્વર તો ક્યાં જ્ઞાનનો ભાવ. અને આપણે એક ડબ્બાના પેસેન્જર છીએ. તમેનો ગુરુ જોણે, ચેલો જોણે. એટલે ચેલા એમ કે બાપુ હું નવું કહેવાના છું, બેઠું બેઠું કે નવું શું કહેવાના તો મને આવડે. બાપ દીકરો રેલવેમાં બેઠા, મારા બેટા હોમાં હોમાં. તે પેલો છોકરો શું કે એના બાપાને, ક્યારે આવું છે તમે ક્યાં ના છો રહેવા છે? હું તો બોમ્બે રહું છું. બોમ્બેમાં? વાહ વાહ, ક્યો રહેશે કે મલાડમાં. તો હું એ મલાડમાં રહું છું. પેલે કે મલાડમાં છીએ કે અંબિકા ફ્લેટમાં, કે એમાં હું રહું છું. કે કયા માળે? ચોથા માળે. કે હું એ ચોથા માળે રહું. કે રૂમ નંબર? કે 60. કે મેં હું 60. એટલે એક ઘરમાં, એક સિટીમાં, એક એરિયા, એક ફ્લેટ, એક રૂમ. કે તમે આ બે જણા ત્રીજો એક ભાઈ બેઠા છે, કે આ તમે બે જણા શું કરો છો? કે અમે ટાઈમ પસાર કરીએ. શું કરીએ છીએ? ટાઈમ પસાર કરીએ છીએ. ટાઈમ વધ્યો છે એટલે કોક તો કરવું પડશે. નકા અમે ગુરુચરણ એ બધું પતી ગયું, ટાઈમે પતી ગયું. તમારા સ્વરૂપમાં દેશ કાળ વસ્તુ છે નહીં. તમે તો કાળના એ મહાકાળ છો. અમારા ગુરુ કહેતા હતા કે તમે કાળ ઉપર વિજય મેળવ્યો, આ વિજય માળા પહેરાવો. અને એ વાત ભગવાને, કૃષ્ણ ભગવાને, એ અર્જુન કાળનો મહાકાળ હું છું. તમારા સુધી કોઈ આવે એવું? તમે મરવાના. એમ ગણાયું કે હારું હારું ખાઈએ તો મરાય નહીં. હા, અમારે હેડવું પડે વધારે જીવવું હોય. શું કરવાનું? પછી પેલા એમાં જ હોય છે, લોકો જીમમાં જ હોય છે. જીમ નવું નીકળ્યું છે હમણાં. શેઠિયો હોય ને, શેઠિયાને તકલીફ થઈ, ધંધો કરી કરીને ડાયાબિટીસ થઈ ગયેલું શેઠિયા. એ ડ્રાઈવર ગાડી ચલાવે, શેઠિયો પાછળ દોડે. તો ડોક્ટરે કીધું છે, પેલો ડ્રાઈવર 50 લાખની ગાડી ડ્રાઈવર ચલાવવાની, શેઠિયો દોડે કે બે હાઈ નહીં ચકડાય. હું એક ઠેકોણે થયો, તે મારું બેટું આઈસ્ક્રીમ અમે બધા ખાઈએ ને પેલો ગળતરી ના ખાય. બીજું તમે રીહોણ્યા છો? કે ના, હું રીસાયો નથી. પણ તમે ખોસો મને જોયું જતું નહીં કે મને જોયું જતું. ગુરુ હતા, એક સારી વાત કરી નાખું, કદાચ તમે સાંભળી છે. મારું કોઈ નક્કી નહીં હોય, જુદું બોલ્યો હોય ત્યાં જુદું, ત્યાં જુદું, કોઈ નક્કી કાવર નહીં. અમારું નક્કી કોઈ ટાર્ગેટ નહીં કે આવું બોલવું જોઈએ, એવું નથી. ગમે ત્યારે ગમે તે થોડું રિપીટ લાગી જાય તો. ગુરુ કરાયા પછી નિષ્ઠા ના આવે ને એટલે ઘણા ગુરુને છોડી દે, સ્વાભાવિક છે. મને બીજ ગણિત નહોતું આવડતું તે મેં સ્કૂલ છોડી દીધી. નહીં છોડવાનું કામ કેમ? બીજ ગણિત નહોતું આવડતું. કે જે શિક્ષક હતો ને એને બીજ ગણિત ભણાવતો નહોતું આવડતું. એક હાથે પેન્ટ પકડીને હતો તો ઉતરી જાય એટલે એક બાજુ પાટિયા પેન્ટ જ ના ખાય એટલે, અને એ ભૂલી જતો. અને મનનું આવડે, જો ગુરુ જ ભૂલી જાય ચેલાનું શું થાય? પછી છોડીને જતો રહ્યો. 15 વર્ષે સાહેબ એક નગરમાં ભેગા થઈ ગયા, 2 જણા. પણ ચેલો ભૂલી ગયેલો, સમજાય ને? પણ ગુરુ ભૂલ? હા, ગુરુ કોઈ ભૂલ? એ તો ભૂલી જાય, પણ ભરવાડ ભૂલ
એને ખબર છે કે આ કલરનું મારું જ છે. 1000 ગેટોમાંથી એનું ફોડી કાઢો પાછું. હવ ન ચેટો અલગ હોય ગેટો પાછું. તમારે એવું નહીં આ બાજુ. આપણે તો બધા ભેગો ગેટો પડે. નગર પાછો કોઈને લાલ લગાવ્યું હોય, કોઈને પીળું લગાવ્યું હોય, ને કોઈને ઊભો તોલ્લો ને કોઈને આડો તોલ્લો. સમજ્યા ને તમે? કે જીતો હવડ ના થઈ જાય. કોઈને અંકુનો, કોઈને ચંદનનો, જાત જાતનું. હવનું યુનિફોર્મ અલગ હોય પાછું. કોઈ પીળા કલરનું છે કે પીળા કલર વાળું લાલ કલરમાં પહેરી જાય તો દેખાઈ જાય. સમજી જાય? સંપ્રદાયમાં યુનિફોર્મ હોય. આપણામાં એવું નહીં. આપણે બધા ધોળું પહેરું છે. હા, પણ કોઈક નવું કરવું હોય તો આપણે કલર બદલવું. કપા હોય ને નથુરો, અત્યારે તો મારે ચાઇના વાળા લાલ રંગનું રૂ ઉતારે છે. લો, લાલ કલરનું. શું સમજો તમે? રૂમાં લાલ કલર કરી નાખ્યો. કેમ? કુદરતના આગળ ચેડો કરી નાખ્યો. આ સફેદ છે કે સીધું લાલ ફૂલ રૂજ લાલ બનાવી જાય ને કે સફો જાય. એટલે દરેક સંપ્રદાયનો દરેક યુનિફોર્મ અલગ અલગ, દરેકનો તિલક અલગ, દરેકની નમણી અલગ, દરેકની પ્રાર્થના અલગ. કોઈના ભગવાન ઉભા થઈને ઉભાડ્યા છે, કોઈના ભગવાન હોઈ ગયા છે, ઘણાના હોઈ ગયા છે, ઘણાના ઉભાડ્યા છે. સમજાય? ઘણા પલોટી વાની બેસી રહ્યા છે. એ તો તમે ખોડી લેજો. એમાં હું થઈ દઉં. જાત જાતના છે. નિષ્ઠા નાઈ ગુરુને છોડીને જતો રહ્યો. 15 વર્ષે ભેગા થયા છે એક નગરમાં. એટલે ગુરુ પાસે જઈને કહે છે, ભાઈ આ શું જાય છે? કે સવારી જાય છે. કે આમાં સવારી કોને કહેવાય? કે આ હાથી ઉપર અંબાડીમાં જે રાજા બેઠા છે એ બધું મળીને સવારી કહેવાય. એ વાહ! ફરી પૂછ્યું કે મને સમજણ પડી કે આ હાથી છે, એના ઉપર રાજા બેઠા છે અંબાડીમાં, એને સવારી કહેવાય. ત્રીજી વાર પૂછ્યું એટલે પેલો ઓળખે નહીં. હો બાજુ ગુરુને ખબર. એટલે કે તમારે પ્રેક્ટિકલ કરવું છે. શું કહે છે? અને આપણું જ્ઞાન શું છે? પ્રેક્ટિકલ છે. આટલા જાપ જપો એટલે પ્રકાશ થશે એવું નહીં. અમારે હોય તો લાઈટ ઓન કરી નહીં કે પ્રકાશ થયો નહીં ઓન ધ સ્પોટ. પછી ગુરુ કહે છે એક કામ કરો. શિષ્ય એમ કે છે એક કામ કરો, તમે હાથી થઈ જાઓ. શું કે? તમારે પ્રેક્ટિકલ એના ઉપર છેલ્લો બેસી ગયો. કે હવે કે સાંભળો, તમે બોલો કે હું હાથી. હું કે? ગુરુ બોલ્યા નેચર. અને પેલો કે હું રાજા. શું કે? એટલે પેલો વિચાર કરવા મળે મારું સારું હું નેચર હતું તે ઉપર હા આવી ગયું. આ તો હું તો નેચર હતું. એને તરત લાઈટ થઈ ગઈ. આ તો મારો ગુરુ કહેતા હતા. આ કોણ કહેતું હતું? હા, તરત લાઈટ થઈ નેચો પડીને પગોમ પડી કે બાપુ બાપુ. એ હું ને કોઈ રામ કે કોઈ કૃષ્ણ કે એ જ હું ને જે કોઈ બીજું તો છે નહીં. એનો ગુરુ એ કહેવાય. એ હું એ ગુરુને શિષ્ય એને કહેવાય. ભગતે એ થયો, બીજું તો છે નહીં. પણ નિરાત બાપુ કહે છે અને આપણા વેદાંતમાં પણ કહે છે કે આ બધું કથન ભેદ છે. ઈશ્વર રામ, નથુરામ, પૂરણ રામ, ચેતનમાં એક કથન ભેદ છે, વસ્તુ ભેદ નથી. 1000 દાગીના હોય પણ સોના સિવાય બીજું સિદ્ધ થતો નથી. ભલે જુદા જુદા લાગે, વીટી, દોડો, લોકેટ એ બધું જુદું લાગે, પણ બધામાં કોમન સોનું છે. એમ બધામાં જે ચૈતન્ય વ્યાપ્ત છે.
એ તમારા રૂપે એ છે, અને આ બ્રહ્માંડ રૂપે પણ એ જ છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું, તે જ હું, તે જ હું શબ્દ બોલે. અખિલ બ્રહ્માંડમાં જે ગાજીરો છે એ મારો પરમાત્મા છે. અને એ જ્ઞાન આપણા સદગુરુએ આપણને આપ્યું છે. આજે કોઈને ભાવ હોય, વાત એને બોલવું હોય તો બોલી શકે છે. કોઈનો નિજી પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કોઈ પ્રશ્ન છે હોય તો પૂછી લેજો. નિરાત બાપુ કીધું નામ કાશી નામ ગંગા. અર્જુન મહારાજ કીધું નામ કાશી નામ ગંગા નામ તીર્થ ને ધામ, સચરાચરમાં નામ અવિચર છાલો ન મળે ઠામ, સૂરજો જ્ઞાન નિશાની. હવે કોણ એક ભાઈ આવ્યો, બુધ લઈ લીધો. પછી મને કે હારું તમે વાત કરો છો બરોબર છે, પણ હારું આ તકલીફ આવે એવું. મેં કીધું તકલીફ એવું એ નામ સમજાય છે. તકલીફ તો તાર કોઈ નામના બહાર રે. મારી બેટી એકલી તો રહ દુખાયું બધું જે તે નામ છે. હવે તમારા કોઈ ટેન્શન નહીં. અને નામ શું છે તમે સમજો છો. આ નામ બોલાવે એ નામ જ બોલે, અક્ષર નામ તમામ. એ નામ તમારે કાયા ન મળે, એ કરે સર્વનું કામ. સુણજો જ્ઞાનની નિશાની. હા, એક જણો કે હારું ઈશ્વર ભાઈ નામ કીધું ત્યારે 3 ઈશ્વર ઉભા થયા. 3 જણાનું એક હતું. તમારું નહીં દેતો, આ તો બાર મોટું. આમાં અમારે છે ઈશ્વરભાઈને ઓળખવાના. પછી એના બાપાનું નામ દીધું તો એ બધાનું એક જ હતું. સમજ્યા? એટલે તો ચોપડા ઉપર લખાયું છે ને એ નોમની વાત નથી કરી. હા, એ તો ગાય આવન લખેલું હોય તો કાગળિયું ખાઈ જાય કે ના ખાઈ જાય? ખાઈ જાય કાગળિયું. કે નોમ ચોજ્યું કે ખાઈ જાય ગાય. એવું નામ નહીં અમારે. નામ અક્ષરને કાપ ન લાગે, નથી નામને ચામ સૂરજો જ્ઞાન. આ મહિમા આપણા સદગુરુએ નામનો ઉપદેશ કર્યો છે. નામ અમૃત છે, અને જેને પાન કર્યું છે એનું જીવન ધન થઈ છે. હવે કોઈ પ્રશ્ન છે નહીં. આનંદ આનંદને મોથે ધૂળ નાખી ધ્રુજો તો એ, અને આરતી ઉતારો તો એ, અને મૂર્ખો કર્યો તો એ બાદ ફરી જાય છે ને. મહાજ્ઞાની છો એ આનંદ, અને 2 દોણાએ ફૂંચી ખાવા નહીં તો એ, લાકડાનો ભાડો મળે તો એ, અને 9 ગ્રહ નરે તો એ ના નડે તો એ. આનંદ 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 થઈ ગયો છે. હવે આનંદ તો તમે છો. નથુરામ મહારાજ બધા કે સત્સંગ કરો, સત્સંગ કરો. હું સત્સંગ કે આ રહ્યો આતું છે ને આ ખોટું છે ને આમ કર્યા આમ કર્યા થતું. એક જણો હતો, બાલટી ભરેલી હતી પાણીની. પાણીની બાલટીમાં અડધી ભરેલી હતી ઈશ્વરો. એક જણને પૂછ્યું કે આ બાલટી છે તો કે આ બાલટી છે ને અડધી ભરેલી છે. શું કે? પાણીથી અડધી ભરેલી છે. બીજો આવ્યો કે ના અડધી ખાલી છે. એ કે અડધી ખાલી છે ને કે અડધી ભરેલી છે. સમજાય છે તમને? આ ડોલ ખાલી ને ભરેલી એવું ડોલ નહીં. ડોલમાં આ તો તમારી દ્રષ્ટિ બહુ પૂછ્યું છે. આ ખાલી છે ને ભરેલી. કુકરવાળામાં રેલવે આવી એટલે બધા કે રેલ આવી, રેલ આવી. રેલમાં બેઠા હતા કે કુકરવાળો આવી. મેં કીધું આવ્યું હું આમાં? કુકરવાળો આવ્યું કે રેલ આવી? હજી ખબર નહીં કે હું આવે છે હું થાય. સંતો કે
વિવેકની ભાષામાં આવે જાવે સો માયા, સંતો આવે જાવે સો માયા છે, આવે જાય છે. હવે તમારું તો પિક્ચર પતી ગયું છે, અને કોઈ ભજન રાખશો તો અમે આવું નવું સત્સંગ કરીશું, કોઈ ટેન્શન લેતા નહીં. હમણાં તો 2-3 દિવસથી અમારે પૂર્ણિમા જ ચાલે છે. મારે ઘેર પૂર્ણિમા, પછી ઓને ઘેર પૂર્ણિમા, પછી કાલે બીજો કે છે પૂર્ણિમા. હમણાં કોઈક મહાત્મા બોલ્યા હતા કે દાડા દાડા ઘટો છે. શું કરે છે? દાડા દાડા થોડું ઓછું થાય છે. પણ જે કરે છે તો કરે જ છે, એવું નહીં. પાછું તમારી નિષ્ઠા કેટલા વર્ષથી છે? જો આ 3 મહાત્મા 4-5 બેઠા છે, બધા હું જોઉં છું ને 30-40 વર્ષથી તમારા અંગાતી છે. એક જ ધારો પ્રેમ, હા, સગવડીઓ નહીં, અતૂટ પ્રેમ, શ્રદ્ધા એ ગુરુએ જે આપ્યું છે એમાં મસ્ત છે. ઠીક છે, બધા મળે છે, હવે કોઈ લેવા આવ્યા કાંઈ મેળવવું નહીં. નવું નવું તો શું આપવાના છે? કોઈ બધું મળ્યું. એક દ્રષ્ટાંત કરી વાણીને એને વિરામ આપો. તમારે વિધિ જે કરવાની કરી લેજો. કે એક મુસ્લિમ બાદશાહ હતા અને એક હિન્દુ રાજા. આ બેને રોજ યુદ્ધ ના થાય, યુદ્ધ તો એને દૂત મોકલ્યું કે આપણે સમાધાન કરો. ઘણી વખત શું દૂત આવતા, પહેલે જતા ને હનુમાનજી, અંગદ દૂતનું કામ કરે, એ સુલેહ કરે, સમાધાન. એટલે એ દૂતને રાજા જે હતો ને, હિન્દુ રાજા પાસે મોકલ્યો દૂતને, મુસ્લિમ બાદશાહે, અને કહ્યું એની પાછળ સીઆઈડી મોકલ્યો કે જા દૂત છે તે એ બાજુ તો નથી બોલતો ને, એ દૂત હંગાતી દૂતના પાસે સીઆઈડી. એટલે પેલો કહે છે કે મહારાજા ધીરાજ, આપ તો પૂનમ કે ચાંદ હૈ, આપ તો પૂનમ કે ચાંદ હૈ. એટલે પેલો સીઆઈડી જઈને કીધું બાદશાહને, મોગલ બાદશાહને કે ये तो पूनम का चांद और आपको तो दुई का चांद बोलता है. क्या तुम्हारे बीजनो चंद्रमा છે, दुई का चांद. और जो हिंदू बादशाह है, राजा है, उसको तो बोले पूनम का चांद. પછી पहले कही कि मुझे क्यों किया ऐसा दुई का चांद? ये देखो जनाब, जो पूनम का चांद है वो दिन दिन कटता है, और जो दुई का चांद है दुई दिन दिन बढ़ता है, पर लेकिन चांद तो एक ही है. बोलो सदगुरु महाराज की जय. હા, આ મારું માઇક મારે જેટલી બૂમો પાડવી પડે. મારું બેટું એટલે આ ભાઈ કનેક્ટ બંધ કરી દો.